અંકલેશ્વર તાલુકાનું જૂના બોરભાઠા બેટ ગામ અંકલેશ્વર અને ભરૂચની મધ્યમાં આવેલું ગામ હોય. અહીંથી રોજબરોજ યાત્રાઓ, પગપાળા સંઘ, નર્મદા પરિક્રમા વાસીઓનું રોજબરોજ આવવા જવાનું થતું રહેતું હોય છે. તેમજ ગામમાં પણ મોટી સંખ્યામાં વસ્તી હોય. કોઈ શુભ પ્રસંગે કે દુઃખ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે ત્યારે શૌચાલયની જરૂર પડતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને જૂના બોરભાઠા બેટ ગામના સરપંચ પંકજ પટેલ, ડેપ્યુટી સરપંચ દીપક પટેલ દ્વારા સુપર ફાર્મ કેમિસ્ટ્રી યુપીએલને લેખિતમાં અરજી કરેલ કે જણાવેલ કે અમારા ગામમાં સુલભ શૌચાલયની જરૂર હોય, અમારા ગામમાં આપના CSR ફંડમાંથી બનાવી આપો એવી વિનંતી કરેલ. ત્યારબાદ કંપનીના CSR ટીમ દ્વારા સ્થળ તપાસ કરી 14 લાખ જેટલી માતબર રકમના ખર્ચે સુલભ શૌચાલય બનાવી આપવા મંજૂર કરેલ છે. સુપર ફાર્મ કેમિસ્ટ્રી લીના યુનિટ હેડ વિનોદસિંહ, CSR ફંડના યુનિટ હેડ N ડોડિયા, સેફ્ટી હેડ નેહલ રાવજી તેમજ જૂના બોરભાઠા બેટના સરપંચ પંકજ પટેલ, ડેપ્યુટી સરપંચ દીપક પટેલ, ચૂંટાયેલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહે અને સુપર ફાર્મ કેમિસ્ટ્રી લીનો આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો. मैं सुपर फार्म केमिस्ट्रीज लिमिटेड, जो पहले UPL के नाम से जानी जाती थी, मैं यूनिट 1 का जो है यूनिट हेड हूँ, विनोद सिंह. और हमारी कंपनी CSR फंड के माध्यम से अगल बगल के गाँवों में जो गांव हैं उनको तमाम तरह की सुविधाएं प्रदान करती है, लोगों का जीवन स्तर ऊंचा उठाने के लिए. तो उसी क्रम में बोरभाठा गांव से पंकज भाई हमारे साथ में हैं, इस गांव के सरपंच. इनकी तरफ से रिक्वेस्ट आया कि यहाँ पर जो है जन सुविधा के मतलब शौचालय का निर्माण कराना है. तो हमने सोचा, हमारे पास में CSR की हम लोग मीटिंग करते हैं कि कहाँ पर क्या करना है और हम लोग कहाँ पर क्या क्या स्कीम चल रही है. जो पूरा फंड है उसका एक लोकेशन होता है सिस्टमेटिक, और हमारा प्रयास रहता है कि जो अगल बगल के गांव हैं उनको ज़्यादा से ज़्यादा हम लोग सुविधा दे सकें. तो हमें ऐसा आया कि जो है ऐसा कुछ आप कर दीजिए. तो हमने कहा नहीं, हम जो बनाएंगे वो एकदम बढ़िया फर्स्ट क्लास वाला बनाएंगे. 1 लाख 2 लाख में जो बनेगा उसकी क्या कैसे रहेगा आप लोग जानते हैं. हमने बोला 1 बनाओ 2 बनाओ, जितना भी बनाओ. तो हम लोग ये सुविधा कर रहे हैं. इसमें लगभग 14.5 से 15 लाख का खर्चा है जो कि हम कर रहे हैं. और आज उसी का भूमि पूजन यहाँ था. पंकज भाई आपको बहुत बहुत थैंक यू, धन्यवाद, आपने हमें बुलाया. हमारी टीम नाथा भाई, नेहल भाई, ये सब लोग साथ में हैं और ये पूरा बोरभाठा गांव के लोग हैं, ये हमारे CSR टीम के लोग हैं. ये लोग फील्ड में रहते हैं, लोग जो हैं लोगों से मिलते जुलते रहते हैं और लोगों की क्या ज़रूरतें हैं उसके हिसाब से जो है हमें ले आते हैं. तो फिर हमारी टीम जो है बैठ करके हम लोग डिस्कस करते हैं कि क्या काम किया जाए, पहले क्या काम किया जाए जिससे ज़्यादा से ज़्यादा लोगों को फ़ायदा मिले. तो उसी क्रम में आज है और बस थैंक यू. नमस्कार, हूँ पंकजभाई भगवानभाई पटेल, ગામ જૂના બોરભાઠા બેટના સરપંચ છીએ. હાલ અમારા ગામમાં જે સામૂહિક શૌચાલય બનાવવાની જરૂર હતી, કારણ કે અહીંયાથી ઘણા બધા સંઘો પસાર થતા હોય છે, નર્મદા પરિક્રમાવાસીઓ બી પસાર થતા હોય છે. આ સુવિધા અમારા ગામમાં નહોતી, એટલે માટે અમારે UPL કંપની દ્વારા રજૂઆત કરવામાં આવી અમારી તરફથી. અને જેઓ લોકોએ આ શૌચાલય બનાવવા માટે અમને 14.5 થી 15 લાખ જેટલી મામલો રકમનું પેકેજ જાહેર કર્યું છે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને જે આ સુવિધા આપવા બદલ હું સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગામ લોકો વતી અમે સરપંચ તેમજ અમારી પંચાયત બોડી આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર સાહેબ.